માંડવીની જર્જરિત હાલત જોતા વિઠ્ઠલ મંદિરના મહારાજે ખુલ્લા પગે મેલડી માતાના દર્શન કર્યા અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. વડોદરા શહેર ઐતિહાસિક ધરોહરને સાચવવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેર માંડવી દરવાજા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો હતો, ત્યારે અચાનક જ બીમનો ભાગ પડી ગયો હતો અને તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડાક સમય બાદ મોટો ભાગ પડી ગયો હતો અને વડોદરાના ગાયકવાડ પરિવારના શુભાંગની રાજે પણ તંત્રને મારું વડોદરા પાછું આપો તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે તંત્રએ ઐતિહાસિક ઇમારતોને જાળવણી કરવામાં નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ મંદિરના મહારાજે આજે ઉઘાડા પગે મેલડી માતાના દર્શન કર્યા અને જ્યાં સુધી ઐતિહાસિક ઇમારતનું નિર્માણ નહીં કરે ત્યાં સુધી મંદિરના મહારાજ માંડવી દર્શન કરવા ખુલ્લા પગે જશે. વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું કે ઘણા છેલ્લા વર્ષોથી અમે ચાર દરવાજાની ઐતિહાસિક ઇમારતો, ન્યાય મંદિર જેવા વિષયો માટે મીડિયા અને માધ્યમથી પ્રશાસનને જગાડવાનું કામ કરીએ છીએ, પરંતુ ચાર દરવાજા કે ન્યાય મંદિરનું તો હજુ સુધી કોઈ રિસ્ટોરેશનનું કામ શરૂ થયું નથી. પણ એની વચ્ચે જે માંડવી વચ્ચે જે ઐતિહાસિક દરવાજો આવેલો છે, જે 3 સદીઓ જૂનો છે, એ દરવાજાની અંદર જાન્યુઆરી મહિના 2025માં તિરાડો પડેલી. તો અમે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સૂચન કર્યું કે આ તિરાડો માઇનોર નથી, એની પર યોગ્ય કામગીરી કરાવો. તો એ સમય એમને 2 મહિના બીજા વચ્ચે કાઢી નાખ્યા. માર્ચ મહિનાની 6મી તારીખથી આ કામગીરી શરૂ કરી. એના કામગીરીના ભાગરૂપે એમને આ ગડરો ઊભા કર્યા છે સપોર્ટો માટે. પણ જે પિલ્લર ફાટતો હતો અને એ પિલ્લર પર જે કામગીરી કરવી જોઈએ એ જરીકે કામગીરી કરી નથી. આજે તમે જુઓ છો કે જે પિલ્લર ચારે બાજુથી તૂટવા માંડ્યો છે. હવે આ એવું કહેવાય છે કે માંડવી 4 પિલ્લરો ઉપર આખી ઊભી છે. જો એક પિલ્લર એનો તૂટી જાય તો એની પરિસ્થિતિ ઉપરથી શું થાય એ આપણે બધા જ સમજી શકીએ છીએ. તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અમારું નમ્ર વિનંતી છે કે તમે બધા કામોની પ્રાયોરિટી વચ્ચે સૌથી વધારે અને પ્રાયોરિટી આપી યોગ્ય કામગીરી કરો. એના ભાગરૂપે આજે અમે અમારો લાગણી વ્યક્ત કરવા માટે મેં પોતે ચંપલ નહીં પહેરવાનો નિયમ લીધો છે. કે આમ તો અમે મંદિરની સેવામાં ચંપલ નથી પહેરતા, પણ જ્યારે પણ બહારના કામ માટે નીકળીશું તો ચંપલ નહીં પહેરીએ. અને રોજ 12 થી 4 હું માંડવી નીચે આવીને બેસીને તપ કરી કે માંડવીનું કામ ઝડપથી કમિશનરથી પૂરું કરાવે. આ સાથે બીજી અમારી લાગણી ઐતિહાસિક વારસા સાથે એ જોડાયેલી છે કે અહીંયા પોળો ને બધું આવેલું, એમાં પણ ઐતિહાસિક પોળો છે અને ઐતિહાસિક જગ્યાઓ છે. તો આજે 4 દરવાજાની આખી ડેમોગ્રાફી બદલાઈ રહી છે. રહેણાંક વિસ્તારમાંથી કોમર્શિયલ થઈ રહ્યું છે, તો એને પણ અટકાવવું છે. અને એની સાથે મને કહેતા બહુ દુઃખ થાય છે કે ગઈકાલે જ અહીં નજીકની પોળમાં હનુમાનજીનો ભંડારો હતો. વડોદરાના બધા રાજકીય નેતાઓ પધારેલા, પણ એક પણ રાજકીય નેતાએ માંડવી નીચે આવીને માંડવીની પરિસ્થિતિ શું છે એ જોવાની પણ તસ્દી લીધી નથી. એટલે એમને ઐતિહાસિક ઇમારતો સાથે કેટલો લગાવ છે અને કેટલી ગંભીરતા છે એનો પણ ખ્યાલ આવે છે. સાથે સાથે એ કહીશ કે આપણા વડોદરાના રાજમાતા શુભાંગીની ગાયકવાડે 1 વર્ષ પહેલા એક ઇન્ટરવ્યુમાં કીધું હતું જાહેરમાં કે મને મારું વડોદરા પાછું આપો. મારું વડોદરા એટલે કે મારું ઐતિહાસિક વડોદરા પાછું આપો. તો શું ગાયકવાડ પરિવારે આટલું બધું વડોદરાને આપ્યું છે ને એમની આપણે આપેલી ઇમારતોને નહીં સાચવી શકીએ તો એમને કેટલું દુઃખ થતું હશે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક વારસાને સાચવવાની વાત કરે છે. વડોદરાથી જીતીને સાંસદ થઈને વડાપ્રધાન બન્યા છે. તો આજે વડોદરાની જે આ દુર્દશા છે એની માહિતી પણ એમને હવે મળવી જોઈએ કે વડોદરા કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને વડોદરાના રાજકીય પક્ષો તેમજ સત્તાધીશ પક્ષો તેમજ કમિશનર કેવી રીતના કામગીરી કરી રહ્યા છે કે જેના માટે પબ્લિકે આવી રીતે જાહેરમાં આવીને નિવેદન આપવું પડે છે. અમને નિવેદન આપતા દુઃખ થાય છે કે આપણે આપણા વડોદરા માટે જ આવું બોલવું પડે, પણ જેની હાથમાં સત્તા છે એ પોતાની સત્તાનો સદુપયોગ કરીને આના પર ધ્યાન નથી આપતું. હું એવું કહીશ કે આ 5 વર્ષ કે 7 વર્ષ પહેલાનું રિસ્ટોરેશન થયેલું ત્યારે લાખો ને કરોડો રૂપિયા વપરાયેલા. તો આજે એક આપણે સામાન્ય વોટરપ્રૂફિંગ કરાવીએ છીએ તો 10 વર્ષની ગેરંટી આપતા હોય છે. તો જ્યારે આટલા કરોડોનો ખર્ચો થયો છે એને આવું નુકસાન થયું છે તો જે તે એજન્સીએ કામ કર્યું એની પાસે બોલાવીને કામ કેમ નથી કરાવત? આ ખર્ચો પાછો કોર્પોરેશનમાં પડશે અને એ કોર્પોરેશન ખર્ચો પ્રજાના વેરામાંથી વસૂલ કરશે. આફ્ટર ઓલ નુકસાન વડોદરાની પબ્લિકને છે. તો હું વડોદરાની પબ્લિકને આહવાન કરું છું કે તમે મારી સાથે આ તપમાં જોડાઓ અને જે રીતે તમે ભારતની મેચ જીતો છો અને માંડવી પાસે આવીને આનંદ વ્યક્ત કરો છો
એવી જ રીતે આ માંડવીનો પિંડર તૂટ્યો છે તો તમારું દુઃખ વ્યક્ત કરો તો જ આ પ્રશાસનની આંખો ખુલશે. કારણ કે છેલ્લા 3 મહિનાથી મીડિયાના માધ્યમથી કહેવા છતાં જો આટલું કામ થયું હોય તો એ લોકો કેટલું આ કામ એવોઇડ કરી રહ્યા છે એ દેખાઈ આવી રહ્યું છે. અને ભવિષ્યમાં પણ આ જ્યારે કાર્ય પૂરું થશે તો આ મીડિયાની જ જીત છે કે જેને લીધે આ કાર્ય થયું. અમે ત્યાં કોઈ એમને